હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240. મિત્રો, આજે અમે અમદાવાદની સૌથી ફેમસ ગુજરાતી થાળીનો સ્વાદ માણવા આવી પહોંચ્યા છીએ. અમદાવાદમાં કોઈને પણ પૂછો કે સૌથી ફેમસ ગુજરાતી થાળી કઈ, એટલે આપને જણાવશે કે ઇસ્કોન થાળ સૌથી ફેમસ ગુજરાતી અને સૌથી જૂની ગુજરાતી થાળીમાંની એક છે. તો આપ જોઈ શકો કે આ ઇસ્કોન સર્કલે જે મારી પાછળ છે ત્યાં ઉપરના માળે ઇસ્કોન થાળ આવેલો છે. તો ચલો આપણે જઈએ અને આજે ગુજરાતી થાળીનો સ્વાદ માણીએ. ખૂબ જ મજા આવશે. એક્ઝેક્ટ લોકેશન મિત્રો જણાવું તો સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઇસ્કોન 4 રસ્તા પાસે આ ઐશ્વર્યા શોરૂમ આવેલો છે. તેના ઉપરના માળે આ થાળ આવેલો છે. ઓરિજિનલી આ લોકો જુનાગઢના હોય, જુનાગઢવાળા તરીકે ઓળખાય છે. અને આપણે અહીં જે અનલિમિટેડ ગુજરાતી થાળીનો સ્વાદ માણશું તેમને મોસ્ટ ઓથેન્ટિક ગુજરાતી થાળીનો એવોર્ડ ફેમસ શેફ સંજીવ કપૂરના હાથે મળેલ છે. ઇસ્કોન થાળ પ્રથમ માળે આવેલો હોય, આપે સીડી ચડીને જવું પડશે અથવા લિફ્ટની પણ વ્યવસ્થા છે. પરંતુ જો આપ સીડી ચડીને જતા હશો તો સમગ્ર રસ્તા ઉપર ગુજરાતના ફરવા હરવાના સ્થળોના ખૂબ જ સુંદર ફોટોગ્રાફ્સ લગાવેલા છે. સાથે સાથે તેમનું જે ફેમિલી પેક અને પાર્સલ મળે છે તેની પણ માહિતી આપને મળી રહેશે, જેમાં 2 લોકોનું અને 4 લોકોનું પાર્સલ હોય છે, જે ખૂબ જ ફેમસ છે. આ ઉપરાંત બહારની બાજુ જ કાઉન્ટર છે, જ્યાંથી ઝોમેટો અને સ્વિગી વગેરે જેવી ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મના લોકો પાર્સલ લઈ જતા આપને જોવા મળશે. આજે ઉત્તરાયણના દિવસે અમે અહીં ગુજરાતી થાળીનો સ્વાદ માણવા આવ્યા છીએ. અહીં અનલિમિટેડ ગુજરાતી થાળી મોટા લોકો માટે 390 રૂપિયા છે અને બાળકો માટે 220 રૂપિયા છે. મેનુની બાજુમાં જ તેમને મળેલા એવોર્ડ્સ રાખવામાં આવેલા છે અને નીચે તેમના અલગ અલગ જે પાર્સલ અવેલેબલ છે તે પણ દર્શાવવામાં આવ્યા છે. આ ગુજરાતી થાળી અમદાવાદી લોકો વચ્ચે કેટલી ફેમસ છે તે આપ અહીં આવશો તો આપને તુરંત ખ્યાલ આવી જશે. કારણ કે આપ જ્યારે પણ આવો ત્યારે અહીં વેઇટિંગ હોય છે અને સમગ્ર ડાઇનિંગ હોલ પેક હોય છે. તો સૌપ્રથમ પાણીની બોટલ અને વેલકમ ડ્રિંક્સ આપવામાં આવે છે. તો ચલો વેલકમ ડ્રિંક ટ્રાય કરી જોઈએ. વેલકમ ડ્રિંક્સમાં આપવામાં આવેલું શરબત ખરેખર મજા આવી જાય તેવું છે અને સ્વાદિષ્ટ છે. સમગ્ર થાળીને જોતા ખરેખર થાળી નહીં પણ તેના માટે થાળ શબ્દ જ યોગ્ય છે. અને આ લોકોની પીરસવાની સ્પીડ પણ ખૂબ જ ઝડપી છે. આપ જોઈ રહ્યા છો તે નોર્મલ સ્પીડમાં તે લોકો પીરસી રહ્યા છે. સમગ્ર થાળમાં અલગ અલગ 4 શાક આપવામાં આવે છે, જેમાં આજના મેનુમાં 4 શાકમાં એક તો તેમનું રસાવાળા બટાકાનું શાક કે જે ખૂબ જ ફેમસ છે તે આપવામાં આવ્યું છે. બીજા શાક તરીકે પનીર ટિક્કાનું શાક છે. ત્રીજા શાક તરીકે આજે ઉત્તરાયણ હોય સુરતી ઊંધિયું આપવામાં આવ્યું છે અને ચોથા શાક તરીકે ચણાનું શાક છે. સાથે સાથે સમગ્ર થાળીમાં મને તેમની મેઇન વસ્તુ કે જે ખૂબ જ આકર્ષક લાગી તો તેમની રોટલી છે, કે જે સરસ ફુલકા રોટલી છે અને બધી જ રોટલી એક જ પ્રકારની લાગે છે. રોટલી અને પૂરી 2 આપવામાં આવે છે. આ ઉપરાંત ફરસાણ પણ શાકની જેમ 4 પ્રકારના આપવામાં આવે છે, જેમાં સરસ ખાટા ઢોકળા, લીલવા કચોરી, સાથે સાથે મંચુરિયન અને દહીંવડા. આમ 4 શાકની સાથે 4 ફરસાણ પણ આપવામાં આવે છે અને મીઠાઈમાં સરસ દેશી ઘીમાં બનાવેલી જલેબી, ગુલાબજાંબુ અને બાસુંદી જેવા ઓપ્શન અવેલેબલ છે. અહીં 2 પ્રકારની દાળ આપવામાં આવે છે, જેમાં ગુજરાતી દાળ અને પંજાબી દાળ આપ કોઈ પણ લઈ શકો છો. સાથે આપ ખીચડી કઢી લેવા માંગતા હોય તો તે પણ અવેલેબલ છે અને છાશ આપવામાં આવે છે. આમ એક થાળી સામાન્ય થાળી ન હોતા મોટો થાળ છે અને તે પણ અનલિમિટેડ. તો એક માણસ માટે ખાવું ખૂબ જ મુશ્કેલ છે અને લગભગ તમામ પ્રકારની આઈટમો આવી ગઈ છે. તો આપણે એક પછી એક શાકનો સ્વાદ માણીએ, જેમાં સૌપ્રથમ મેં ઊંધિયાના શાકનો ટેસ્ટ કર્યો. ખૂબ જ મજા પડી ગઈ અને અસલ સુરતી ઊંધિયું હોય તેવો સ્વાદ હતો. સેકન્ડ શાક તરીકે આ પનીરનું શાક પણ સ્વાદિષ્ટ હતું અને ત્રીજું શાક તેમનું છાલવાળા રસાવાળા બટાકાનું શાક છે, જે તેમની સ્પેશિયાલિટી છે તે પણ ખૂબ જ સરસ છે.
આ ગુલાબજાંબુ છે કે જે તેમને અહીં જ બનાવેલા છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. ફરસાણમાં આ ઉપરાંત ઢોકળા છે તે પણ ખાવાની મજા આવી જાય તેવું છે, અને લીલવા કચોરીનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. આ તમામ આઈટમો અહીં તેમના કિચનમાં જ બનાવવામાં આવે છે. હવે છેલ્લા શાક તરીકે કઠોળનું શાક પણ ખૂબ જ સરસ છે, અને ચણાનું શાક હતું, મજા આવી ગઈ. 2 પ્રકારની દાળ તેમની થાળીમાં છે, જેમાં અમે પંજાબી દાળ ઓર્ડર કરેલ, પણ ખૂબ જ સરસ સ્વાદ હતો. બાસુંદી પણ ખૂબ જ ટેસ્ટી હતી. હવે એક અલગ ફરસાણ તરીકે આ દહીંવડા આપવામાં આવ્યા છે, જેનો સ્વાદ પણ માણી જોઈએ. દહીંવડા પણ ખૂબ જ જોરદાર હતા. આ તેમની દેશી ઘીમાંથી બનાવવામાં આવેલી જલેબી છે, જેનો સ્વાદ મને ખૂબ જ પસંદ પડ્યો. ખાસ તો સમગ્ર થાળીમાં રોટલી તેમની યુનિકનેસ છે અને ખૂબ જ સરસ હોય છે. થાળીમાં દાળ ભાત આવી ચૂક્યા છે, અને પાપડ અને ખીચિયા પણ આપવામાં આવે છે. પાપડ, ખીચિયા, છાશ વગેરે જે જોવા મળતી તમામ આઈટમ છે તે દરેક અનલિમિટેડ છે. અને દાળ ભાત પણ ખૂબ જ સરસ અને કાઠિયાવાડી ટેસ્ટવાળા, મજા આવી ગઈ તેવા હતા. આમ ઓવરઓલ બેસ્ટ ગુજરાતી થાળી ખરેખર સાચા અર્થમાં છે. અમુક થાળી એવી હોય છે કે જેને કોઈ રિવ્યૂની જરૂરત નહીં હોતી. આપ અહીં જોવા મળતી ભીડ ઉપરથી તેનો અંદાજ લગાવી શકો છો કે આ થાળી કેટલી લોકપ્રિય હશે, અને ઘર જેવું જ જમવાનું લાગ્યું. માહી થોડી ધીમી છે. અમે જમી લીધું, પણ તે ધીમે ધીમે હજી જમી રહી છે, અને સૌથી છેલ્લે દર વખતે પૂરું કરતી હોય છે. આવી સરસ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યા પછી છેલ્લે પાન મળી જાય તો મજા જ આવી જાય. એટલે અહીં તેમના રિસેપ્શન કાઉન્ટર ઉપર જમ્યા બાદ પાન પણ આપવામાં આવે છે. તો મિત્રો, અહીં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો, ખૂબ જ મજા આવી અને જોરદાર છે. ખરેખર અમદાવાદની જ નહીં, ગુજરાતની સૌથી ફેમસ ગુજરાતી થાળી છે. તો અમદાવાદ આવો તો જરૂર સ્વાદ માણવા જેવો છે. ચોક્કસ મજા આવશે. અને જુનાગઢવાળા હોય, સ્વાદનું પૂછવું જ શું, અમને તો બહુ જ મજા આવી. અને આજનો વ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.